હું વિપુલ રાઠવા। તો સરકાર અત્યારે પેસા મહોત્સવ ઉજવવા જઈ રહી છે। તો પેસા મહોત્સવ સરકાર જે ઉજવવા જઈ રહી છે એને લઈને મારા મુખ્યત્વે 3 સવાલ છે, પરંતુ હું આ સવાલની વાત કરું એના પહેલા આપણે પેસા એક્ટ વિશે થોડીક બેઝિક માહિતી લઈ લઈએ। તો પેસા એક્ટ એટલે કે પંચાયતી રાજ એક્સટેન્શન ટુ ધી શિડ્યુલ એરિયા। તો પંચાયતી રાજની વ્યવસ્થા ભારતના બંધારણની અંદર ભાગ 9 જોડીને 1992 ની અંદર પૂરા દેશમાં લાગુ પાડવામાં આવી, પરંતુ આ જે વ્યવસ્થા છે એ અનુસૂચિત વિસ્તાર કે આદિવાસી વિસ્તારમાં લાગુ પાડવામાં એ ટાઈમે નહીં આવી, કારણ કે એની અંદર અનુચ્છેદ 243 એમની અંદર લખવામાં આવેલું છે કે આ પંચાયતી રાજની જે વ્યવસ્થા છે એ આદિવાસી કે અનુસૂચિત વિસ્તારની અંદર લાગુ નહીં પડે, અને એને જો લાગુ પાડવું હોય તો પાછળથી કાયદો અન્ય લાવીને સરકાર લાગુ પાડી શકે। તો એ કાયદો છે એ પેસા એક્ટ છે, જે 1996 ની અંદર ભારત સરકાર લાવી એમ। તો હવે આ પેસા એક્ટ જે છે એને લઈને મારા મુખ્યત્વે 3 સવાલ એ જ મુજબના છે કે પેસા એક્ટ સેક્શન 4G એવું કહે છે કે પંચાયતની અંદર જે અનામતની વાત કરવામાં આવી છે પેસા એક્ટ સેક્શન 4G ની અંદર કે આદિવાસીઓ માટે ઓછામાં ઓછું 50% અનામત તો હશે જ, એટલે કે 50%થી વધુ અનામત હોવું જોઈએ, એનાથી ઓછું હોવું જ ન જોઈએ। અને ચેરપર્સન એટલે કે સરપંચ છે ગ્રામસભાનો, તાલુકા પંચાયતનો પ્રમુખ અને જિલ્લા પંચાયતનો પ્રમુખ આ બધા આદિવાસી જ હોવો જોઈએ એવું પેસા એક્ટનો સેક્શન 4G કહે છે, પરંતુ આવું આપણને જોવા નથી મળતું। આ એક પહેલો સવાલ છે। પછી બીજા નંબરનો સવાલ એ કે પેસા એક્ટ જે છે એ 1996 ની અંદર આવ્યો, પછી એને લાગુ પાડવાની જવાબદારી જે તે રાજ્યની હોય। તો ગુજરાતની અંદર પેસા નિયમો જે છે ને એ 2017 ની અંદર ઘડવામાં આવ્યા, પરંતુ અત્યારે બી કે પેસા નિયમોની પરિસ્થિતિ શું છે, પેસા એક્ટની અત્યારે શું પરિસ્થિતિ છે એ કોઈને ખબર જ નથી। આપણે આરટીઆઈ કરીએ તો એમાં બી આપણને જવાબ જ નથી મળતો, અનુસૂચિત વિસ્તારો કયા કયા છે ગુજરાતની અંદર એ બી પાક્કા કોઈને ખબર નથી એમ। તો આ બીજા નંબરનો સવાલ છે। અને ત્રીજા નંબરનો સવાલ એ કે પેસા એક્ટ જે છે એ આદિવાસીઓની જે રૂઢિગત પરંપરા હોય એનાથી ચાલતા કાયદાઓને, એમના સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજોને આગળ લાવવાની વાત કરે છે કે જે પંચાયતનો કાયદો હોય ને એને અનુરૂપ હોવો જોઈએ એવું વાત કરે છે, અને આદિવાસીઓની જે જમીન છે એને બી રક્ષણ આપવાની એવી વાત કરે છે, પરંતુ આપણે જોઈએ છીએ અત્યારે કે એવું હકીકતમાં જોવા મળતું નથી। તો આ એક ત્રીજો સવાલ છે।